જય માતાજી મિત્રો, નરવણસિંહ વ્લોગમાં ફરી તમારું હાર્દિક સ્વાગત છે અને આજે એક નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ। તો આજે આપણે આવ્યા છીએ જુનાગઢ જિલ્લામાં આવેલું તાલાળા, જ્યાં શ્રીબાઈ ધામ આવેલું છે। શ્રીબાઈ ધામનો સંપૂર્ણ ઇતિહાસ હું તમને જણાવીશ અને શ્રીબાઈ ધામ એ શૈક્ષણિક કાર્ય અને અલગ અલગ જે કાર્યો કરી રહ્યા છે એ પણ હું તમને જણાવીશ। તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ભારતના ગુજરાતમાં સૌરાષ્ટ્ર ભૂમિ એટલે સંત સુરા ભક્ત અને સતીઓ તેમજ 33 કરોડ દેવી દેવતાઓનો જ્યાં વાસ થાય છે, જ્યાં ગરવો ગિરનાર પર્વત અને પ્રભાસ ક્ષેત્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે ભગવાન સોમનાથ મહાદેવ બિરાજમાન છે। માર્કંડેય પુરાણ, મુરાવક રામાયણ, બિરુદ કૃષ્ણ જાંબલિયા ધર્મગ્રંથના ઉત્તરાધિકારીના ભાગમાં તેમજ નાથાભાજી કૃત ભક્તમાળા પદોમાં ઉલ્લેખ મુજબ પ્રાચીન યુગમાં તાલાળા ગીર હજારો સાલ પહેલા સતયુગમાં હિરણખંડના નામથી જાણીતો હતો। એના રાજા દાનવરાય હિરણકશ્યપ હતા। ઘટાદાર જંગલો અને વનરાયથી ઘેરાયેલા પહાડોમાંથી વહેતી અને સોમનાથથી ત્રિવેણી સંગમમાં પડતી હિરણાવતી નદીના પાવન તટ પર તાલાળા ગીરના ધર્મને બચાવવા માટે પ્રજાપતિ શ્રીયાદે એટલે કે શ્રીબાઈ માતાજીનું સેજુબા અને પિતા સિદ્ધેશ્વરીના ઘરે મહાસુદ બીજના દિવસે પ્રાગટ્ય થાય છે। સતયુગમાં રાજા હિરણકશ્યપ બ્રહ્માજીને તપસ્યાને કારણે અમર થવાનું વરદાન મળ્યું હતું, જેમાં તે જમીન પર કે આકાશમાં, ઘરમાં કે બહાર, સંત કે દિવસ, રાત કે દિવસ, ન પ્રાણી કે ન પક્ષીઓથી, ન અસ્ત્ર કે ન શસ્ત્રથી મૃત્યુ ન થાય તેવું વરદાન મેળવી રાજ્યની જનતા પર અત્યાચાર શરૂ કર્યા, ધર્મ કાર્ય અને ભગવાનના નામ પર પ્રતિબંધ લાગી। આ સમયે શ્રીબાઈ માતાજી અને સિદ્ધેશ્વરી હરિદાસ દંપતીએ ધર્મને રક્ષા કરવા જમીનમાં પોયરું ગળાવ્યું, છાની ભક્તિ, સત્સંગ અને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો, ધર્મની જ્યોતને પ્રજ્વલિત કરી સનાતન ધર્મની જ્યોતિને જલતી રાખી। કહેવાય છે કે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય આ વિસ્તારમાં થયું હતું। શ્રીબાઈ માતાજીએ ભક્ત પ્રહલાદે સળગતા નિભાડામાંથી બિલાડીના બચ્ચાને જીવનદાન અપાવી અને શ્રી હરિની પ્રતિનિધિ કરાવી હતી। ભક્ત પ્રહલાદને હરિનામનો મહામંત્ર આપી ધર્મનો ઉપદેશ આપ્યો। ભક્ત પ્રહલાદ ગુરુ શ્રીબાઈ શ્રીયાદે માતાજીનું સમસ્ત પ્રજાપતિ સમાજ આરાધ્ય ઈષ્ટદેવ અને ગૌરવ કરે છે। તાલાળા એ સમસ્ત પ્રજાપતિ સમાજનું શ્રદ્ધાનું કેન્દ્ર અને ઐતિહાસિક પાવન સ્થળ આવેલું છે। તાલાળા ગીર એ પૌરાણિક યાત્રાધામોમાં સમાવેશ થાય છે, જ્યાં નિભાડાનું સ્થાન શ્રીબાઈ કુંડ આવેલો છે। આ પવિત્ર યાત્રાધામ પૂરા વિશ્વ માટે શ્રદ્ધા અને સમર્પણ અને ભક્તિનું સ્થાન ગૌરવપૂર્ણ ધામ છે। સમગ્ર સમાજ પોતાના પરિવાર સાથે શ્રદ્ધાથી દર્શન કરી પોતાના ધન્યતા અનુભવે છે। પાતાળમાંથી ગંગા સ્વરૂપી પાણીનો પ્રવાહ પ્રગટ થઈ વાસણને ઠંડા રાખી વાસણમાં બિલાડાને બચાવ્યા હતા। આ પ્રવાહ શ્રીબાઈ કુંડ સ્વરૂપમાં આજે પણ અવિરત ચાલુ જ છે, જે અદ્ભુત ચમત્કાર છે। કુંડનું પવિત્ર ગંગાજળ યાત્રિકોને પોતાના સાથે લઈ પણ જાય છે। તો મિત્રો, આ તો શ્રીબાઈ ધામનો ઇતિહાસ। તો હવે તમને શ્રીબાઈ ધામની અલગ અલગ પ્રવૃત્તિઓ હું તમને ટૂંકમાં જણાવીશ। શૈક્ષણિક કાર્યમાં શ્રીબાઈ ધામ જે કરે છે તે છાત્રાલય જુનાગઢ તાલાળા વિદ્યાર્થીને તથા સમાજ શ્રેષ્ઠી સન્માન કાર્યક્રમો કરે છે। વિદ્યાર્થીને કારકિર્દિક માર્ગદર્શનની સેમિનારો પણ ગોઠવે છે અને વિવિધ કલાકૃતિના સ્પર્ધાઓ પણ રાખે છે। ત્યારબાદ સામાજિક કાર્યો પણ કરે છે। કાર્યની અન્નક્ષેત્ર બપોરે અને રાત્રે દર મહિને વિનામૂલ્યે નેત્રયજ્ઞનો કેમ્પ આયોજન કરે છે। ત્યારબાદ ન્યાય મંત્ર જ્ઞાતિ સંગઠનનું આયોજન કરે છે। યુવા સંપદનીનો મેળો પણ કરે છે। મેડિકલ કેમ્પનું આયોજન કરે છે। આયુર્વેદિક કેમ્પનું આયોજન કરે છે। સમૂહ લગ્નનું દર વર્ષની વસંત પંચમીના દિવસે પણ આયોજન કરવામાં આવે છે। વાર્ષિક તેમજ અર્ધવાર્ષિક જ્ઞાતિ સંમેલનો પણ આયોજન કરવામાં આવે છે। નિરાધાર વ્યક્તિઓને મેડિકલ સહાય આપવામાં આવે છે। અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિમાં પણ શ્રીબાઈ ધામ આગળ છે। માનવ ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે। યુવાન સંમેલન પણ કરવામાં આવે છે। ધાર્મિકતામાં ધાર્મિક પરિવર્તનની ઉજવણીઓ કરવામાં આવે છે। ધાર્મિક તહેવારોને પણ ઉજવવામાં આવે છે। શ્રીબાઈ માતાજીનો જન્મ
જયંતિનો મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. શ્રી નરસિંહ જયંતિને પણ ઉજવવામાં આવે છે. શ્રીબાઈ મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરે છે. યુવા સત્સંગ પણ થાય છે. યાત્રિક નિવાસ પણ આવેલો છે. પ્રાચીન ધર્મશાળા પણ અહીંયા આવેલી છે. દર પૂનમે સત્સંગ અથવા સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવે છે. ત્યારબાદ શ્રીબાઈ ગૌશાળા પણ આવેલી છે. જ્ઞાતિજનોને તરફથી ધ્વજારોહણ પણ કરે છે. અખંડ શક્તિ ધર્મો પણ કરે છે. નવરાત્રિ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. શ્રાવણ માસમાં અમરનાથ દર્શનની અનુભૂતિ પણ કરાવવામાં આવે છે. શ્રીબાઈ મહાયજ્ઞ પણ આયોજન થાય છે. માતાજીનો પાઠ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ તો શ્રીબાઈ ધામ તાલડા ગીરમાં આવેલું છે. ઘણા વર્ષો જૂનું મંદિર છે. તો આટલા કાર્યોમાં પણ શ્રીબાઈ ધામ આગળ આવેલું છે અને આગળ કાર્ય કરતા જ રહે છે. તો મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન બટન ઓન કરી જેથી અમારા હર વખતે આવતા નવા વિડીયો તમે જોઈ શકશો. તો વિડીયો જય માતાજી. ચાલો મિત્રો, આપણે મળીએ નવા વિડીયો સાથે.